અંદર આપણે 4 સંગતિઓ વિશે ભણતા હોઈએ છીએ. તો આપણે એમાં ઘણીવાર આપણે કન્ફ્યુઝન થાય છે. તો આપણે યાદ રાખવાનું કે પ્રથમ સંગતિ, બીજી સંગતિ, ત્રીજી સંગતિ અને 4 સંગતિઓ ભરાય છે. એની અંદર જે 4 નંબરની સંગતિ છે એની અંદર આપણે મહાયાન અને હીનયાન જે સંપ્રદાયો છે એ બને છે. આપણે યાદ રાખીએ ફર્સ્ટ સંગતિ છે એના રાજા કોણ હોય છે જ્યારે એ સંગતિ ભરાય છે ત્યારે. તો આપણે યાદ રાખવાનું છે અ કા અક. અક અક નો કન્સેપ્ટ યાદ રાખવાનો છે ને આપણે જોઈએ અજાતશત્રુ, કાલાશોક, અશોક અને કનિષ્ક. ઓકે, ચોથી સંગતિમાં આવે છે કનિષ્ક, જે હીનયાન અને મહાયાન સંપ્રદાયો જુદા પડે છે. અકાકમાં પહેલા અક્ષર લેવાનું અ કા અ ક. અકાક અજાતશત્રુ, કાલાશોક, અશોક અને કનિષ્ક. ઓકે, તો આ હતા 4 રાજાઓની વાત. ઓકે, હવે આપણે સમજીએ કે કઈ જગ્યાએ આ સ્થળે આ ભરાઈ હતી. તો યાદ રાખવાનું રા વે પાકુ. તો રા વે પાકુ રાજગૃહ, વૈશાલી, પાટલીપુત્ર અને કુકુંડલવન એટલે કે કાશ્મીરમાં ભરાઈ હતી. તો આ હતા સ્થળના નામ અને એ રાજાઓના નામ. એ જ રીતે કયા અધ્યક્ષ હતા તો MSMV યાદ રાખવાનું. એની અંદર મહાકશ્યપ છે, સબાકામી છે, મુગલીપુત્ર છે અને છેલ્લા છે વસુમિત્ર છે. આ હતા 4 સંગતિઓના જગ્યાના નામ, એમના રાજાઓના નામ અને એમના અધ્યક્ષોના નામ.